નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાની આન બાન અને શાન સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના જાળવણી અને રિસ્ટોરેશનના કામમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ થયા છે। વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસે પાલિકાના કામકાજ સામે મોરચો માંડ્યો છે। અહીં મહત્વની વાત એ છે કે મહારાજ હરિઓમ વ્યાસ છેલ્લા 436 દિવસથી ઉઘાડા પગે રહીને આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે સતત તપ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રિસ્ટોરેશનની કામગીરી 20% પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે તદ્દન ખોટો અને પાયાવિહોણો છે। વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતા દાવાઓ વાસ્તવિકતાથી વેગળા છે। કામગીરીની સાચી સ્થિતિ શું છે તે જાણવા માટે મેં આરટીઆઈ દ્વારા માહિતી માંગી છે, પરંતુ પાલિકા તંત્ર માહિતી આપવામાં પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યું છે, તેમ હરિઓમ વ્યાસે આક્ષેપ કરતા જણાવ્યું હતું। વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે। છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે, એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય। તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી। ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15 થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે। તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે, હજી પણ કામગીરી થતી નથી। તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે, એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે। એના માટે મેં આજે આઈટીઆરથી એની માહિતી